નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેના કારણે જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે। અમરેલી જિલ્લામાં સતત અવિરત વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હવે જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે। ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક આવેલ રાયડી ડેમ 100% ભરાઈ જતા ઓવરફ્લો થયો છે, જેથી ડેમનો એક દરવાજો ખોલવો પડ્યો છે। ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે। આજે સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। 2 કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા, તો બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા। રાજ્યમાં સવારે 6 થી 10 દરમિયાન 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, તો વેલાવીથી ડેડિયાપાડાને જોડતો રસ્તો ધોવાઈ જતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા। ઉમરપાડામાં 2 કલાકમાં જ 6.5 ઇંચ વરસાદ ખાબકતા વહાર ગામ પાસેથી પસાર થતી નદી પરનો લો લેવલ બ્રિજ પૂરના પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર બંધ થયો હતો। સપ્ટેમ્બર મહિનામાં પણ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે, તેની અસર દાંધા તાલુકામાં પણ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી, તો બનાસકાંઠા જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે। ત્યારે સવારથી જ જિલ્લાના પાલનપુર, વડગામ, અમીરગઢ, ડીસા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચાલુ વર્ષે તમામ ઝોનમાં ધોધમાર વરસાદ વરસતા રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 122% પાર થઈ ગયો છે। ઝોન વાઇઝ વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોનમાં 183%, ઉત્તર ગુજરાત ઝોનમાં 106%, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 119%, સૌરાષ્ટ્ર ઝોનમાં 129% અને સાઉથ ગુજરાત ઝોનમાં 125% વરસાદ વરસી ચૂક્યો છે।